સ્થિતિ લય કરે, વેદો સ્તુતિઓ ચરે, જેના રોમ શોયણુ છિદ્રમાં બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશિ સુરગણો જ્ઞાન લોપે ક્ષણ, દેવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય જય જય. ભગવાન સ્વામીને ખૂબ કૃપા કરી અને પૃથ્વી પર આવ્યા અને એવો સંકલ્પ કર્યો, પ્રભુ કે અનંત જીવોનું કલ્યાણ થાવ, અનંત જીવોનું કલ્યાણ થાવ એવો સંકલ્પ કર્યો. એટલે પછી અનંતની ગણતરી શું એમ? તો કે જે મારા દર્શન કરે એનું કલ્યાણ. પછી કે મારા સંબંધમાં કોઈ વસ્તુ આવી હોય એના દર્શન કરે, કલ્યાણ. પછી મારા સાધુના જે દર્શન કરે એનું કલ્યાણ. પછી કે મારા સત્સંગી હોય એનું કોઈ ભાવથી દર્શન કરે, કલ્યાણ. પણ તોય મહારાજને છે ને હૈયામાં શાંતિ નથી થતી, ત્યાં હજુ ઓછું પડે છે, આ ઓછું પડે છે. અને એટલા માટે મહારાજે 3 વસ્તુ ખૂબ વ્યવસ્થિત પ્રમાણે કરી. ઘણી વસ્તુઓ કરી છે પણ 3 વસ્તુ મુખ્ય છે. તમે સમજો કે એની પરંપરા ચલાવી. કે સંતોનું નિર્માણ કર્યું. શું વરદાન આપ્યું? કે ગુણાતીત સંત થકી હું પૃથ્વી પર અખંડ રહીશ. પોતે અક્ષરધામમાં જતા પહેલા મંદિરો બનાવ્યા અને એમાં પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ સ્થાપિત કર્યું. પૃથ્વી ઉપર સૌથી પહેલું કોઈ કામ કોઈએ કર્યું હોય તો એ ભગવાન સ્વામિનારાયણ કર્યું. કે મંદિરો કર્યા અને એમાં પોતાનું સ્વરૂપ સ્થાપિત કર્યું. અને જ્યાં જ્યાં સ્વરૂપો પધરાવ્યા, આપણે વડતાલ હરિકૃષ્ણ મહારાજ છે ત્યાં ભગવાને વરદાન આપ્યું કે આ સ્વરૂપમાંથી પ્રગટ રહી અને હું બધા સંકલ્પો પૂરા કરીશ. અને જે આપણે હરિધામ જઈએ તો અક્ષર ડેરી છે, ગોંડલ અક્ષર ડેરી છે, ઠાકોરજી છે, આપણે જે જે સંકલ્પો કરીએ એ બધા પૂરા કરે. તો 2 વાત કે સંત દ્વારા અખંડ રહીશ, મૂર્તિ દ્વારા અખંડ રહીશ. અને ત્રીજી વાત કરી, શાસ્ત્રનું નિર્માણ કર્યું. અને એ શાસ્ત્રમાં એવું કે આ શાસ્ત્ર પ્રમાણે જે અમારી મરજી છે, અમારા જે ચરિત્ર છે એ અમે આની અંદર લખ્યા છે. હે સત્સંગી જીવન છે, ભક્ત ચિંતામણી છે, વચનામૃત છે, શિક્ષાપત્રી છે, આ બધું શ્રીજી મહારાજના હયાતીમાં લખાયેલા ગ્રંથો છે. અને બધા ભગવાને એનું પ્રૂફ રીડિંગ જાતે કરેલું છે. એને મોહર મારી છે ભગવાને કે હા આ બરોબર છે. તો સંત, શાસ્ત્ર અને મંદિર એ જે 3 જે મુખ્ય પાયા છે એના ઉપર આપણો સંપ્રદાય ઉભો છે. તો મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે, આ જે વાણી છે એ મારું સ્વરૂપ છે. અને એટલા માટે ભગવાને જ્યારે શિક્ષાપત્રી લખી ત્યારે, કારણ કે સંપ્રદાય ધીરે ધીરે મોટો થઈ ગયો હતો. પ્રસન્ન સ્વામી વાત કરી કે આચાર્યો મહારાજશ્રીના પણ નિયમો છે. અને તમને આશ્ચર્ય થશે
કે અમારે આશ્રિત જે રાજા છે એવો શબ્દ ભગવાન, અને એને કઈ રીતે શાસન કરવું એના અંગો લખ્યા છે, અને પ્રજાને પોતાના પુત્રવત પાલન કરવી એવી આજ્ઞા કરી છે. શિક્ષાપત્રી આમ આપણે જો ખૂબ ધ્યાનથી જોઈએ, સમજતા જઈએ, 50 વર્ષના જીવનકાળ દરમિયાન જો નિયમિત પ્રમાણે કોઈ શિક્ષાપત્રી રોજ 5 શ્લોક વાંચે તો આખા જીવન દરમિયાન ઓછામાં ઓછું 400 વખત પારાયણ થાય. અને ભગવાને કહ્યું કે રોજ શિક્ષાપત્રીનું વાંચન કરવું. રોજ તમે જ્યારે વાંચો તો તમને ખબર પડે કે મને આ કરવાનું કહ્યું છે અને આ કરવાનું નથી કહ્યું. ભગવાને સ્વામીજી વાત કરતા કે બગાસાના 212 સુદર્શન ચક્રો એ આપણી રક્ષામાં ભગવાને મૂક્યા છે. અમરીશ રાજાને ત્યાં જ્યારે દુર્વાસા ઋષિ ગયા અને બધો પ્રસંગ થયો તો એક સુદર્શન ચક્ર ભગવાને ખાલી મૂક્યું તો અમરીશ રાજા શું તરી ગયા? વિચાર કરો, 212 સુદર્શન ચક્રો આપણી વાહે મૂક્યા છે. અને આપણને પોતાને પણ એ વસ્તુનો ખૂબ અનુભવ હશે કે જ્યારે આપણે શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આખું જો હૃદય પલટો થાય, સમાજ પલટો થાય, કેટલું દુઃખ. એટલે આપણું ખાવાનું સુધરે, આપણા વસ્ત્ર પરિધાન સુધરે, આપણે ગમે તેવા કપડાં ન પહેરીએ, ગમે તેવું બોલીએ નહીં. ભગવાન સ્વામી કે ગાળ તો ક્યારેય કોઈને દેવી જ નહીં. અને જગતમાં તો ફેશન છે કે જાણે પેલો તુકાર કરીને બોલાવવાનું હોય તો અતિ પ્રેમ આવે ને, આમ ગાળ દે પછી પેલાને આમ બોલાવે તો પેલો સામેવાળા નહીં બોલે, હા અને મારા પર બહુ હેત છે. ભગવાન સાહેબ ગાળ તો ક્યારેય કોઈને દેવી જ નહીં. એમ એટલી નાની નાની આજ્ઞાઓ છે. એટલે 212 શ્લોકની અંદર આખા ભક્તના જીવનનું કલ્યાણ સમાઈ લેવું એ બહુ મોટી ટેકનિક છે. હું આજે સવારે જ્યારે ચર્ચા ચાલતી હતી કે આપણે હરિકૃષ્ણ મહારાજની આજુબાજુ થોડા શ્લોક મૂકીએ તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીનો 7મો શ્લોક છે ને એની અંદર ભગવાન સ્વામિનારાયણ વાત કરી છે કે આ જે સર્વ જીવ હિતાવહ, કે આ જે શિક્ષાપત્રી છે એ સર્વ જીવને કલ્યાણ કરનારી છે. કોણ સર્વે જીવ એટલે કોણ? બધા એટલે જે અને વાંચશે અને એનું પાલન કરશે એ સર્વેનું કલ્યાણ કરનારી છે. કદાચ કોઈક વ્યક્તિ એવો હોય કે સત્સંગી ન હોય પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો આ લોકમાં રોડો થાય. ભગવાન સ્વામિનારાયણ કેટલી સુંદર વાત લખી છે. હમણાં જે સમય જે ચાલે છે ને કે અણસમજુ લોકો હોય એમની વાતમાં આવી ભગવાનની જે ભક્તિ છે એ ક્યારેય મૂકવી નહીં. હા, તમને ખબર છે આ જે શબ્દ છે એ કેટલો મોટો છે. આપણને ઘણી બધી વખત એવું થતું હોય કે આપણે જ્યારે ને એનો એક એ છે શબ્દ છે, આપણે એની થોડી ચર્ચા એવી કે વિમુખ જન કે મુખ સે કથા સુણી નહીં જાત. તો એ વિમુખ કોણ છે? આપણે 4 ભાઈબંધો બેઠા હોય અને આપણે સહેજ નિયમ પાડીએ તો પેલાથી નોખા લાગીએ. એટલે નોખા લાગીએ ને એટલે કે હવે બહુ ભગતડો થઈ ગયો છે શું, અને એવું થાય ને એટલે પછી આપણે સહેજ શરમમાં દબાઈએ
અને પછી એવું થાય કે હવે ચાલશે, હવે એવું થાય આપણને. પણ ભગવાન સ્વામી શિક્ષાપત્રીમાં આપણને એવી આજ્ઞા કરી કે કોઈની શરમમાં દબાવવું નહીં. આપણને કોઈ એવું પૂછે કે ભાઈ તારા પિતાનું નામ શું છે, તો આપણને કહેતા શરમ આવે. આપણે તરત જ બોલીએ ને કે પ્રભુભાઈ વિજયભાઈ પટેલ, આપણે તરત જ એવું બોલીએ ને, શરમ આવે આપણને. ખ્યાલ હા. એમ સ્વામીજી આપણા જે ઈષ્ટદેવ છે એ ભગવાન સ્વામિનારાયણ છે. અને એક વસ્તુ સમજો કે જેટલા પણ પૃથ્વી ઉપર મહાપુરુષો થયા, એમને ફર્સ્ટ ડેમાં વિઝન ક્લિયર. ભગવાન સ્વામિનારાયણ અહીં આપણું વિઝન ક્લિયર કરે છે. ખ્યાલ આવે છે કે તું ભગવાનની ઉપાસના થકી મુક્ત થઈશ, તો એ ઉપાસના ત્યારે કોઈ કાળે મૂકવાની નથી. આ વાર્તા પૂરી થઈ ગઈ. અને જો આપણે આ વાતને બરોબર વળગી રહીએ તો પછી આપણને કોઈ જગ્યાએ બંધન થાય નહીં. ભગવાને શું કહ્યું કે ભગવાન ભજતા આડું પડે તે માયા છે. તો ભગવાને વાત શું ક્લિયર કરી કે માયાને કેવી રીતે જીતાશે? તો કે કોઈના પણ ફંદામાં આવી અને ભગવાનનું જે ભજન છે, ભગવાનનો જે આશરો છે એનો ત્યાગ કરવો નહીં. બીજી વાત કહી કે વિદ્વાન હોય, આપણે વિદ્વાન હોય, બીજા કોકની માટે તો આપણે સમજતા જ હોઈએ. કોકના આંખમાં કચરું પડ્યું હોય ને, કચરું, સ્વામીજી આપણને દેખાય, બોલો દેખાય કે નહીં? અને ધીરે કાઢી નાખીએ, દેખાય કે નહીં? અને માણસને પોતાના અવગુણ સાંભળેલા જેવા હોય ને તો ના દેખાય, છે કે નહીં? શું થાય છે કે નહીં? તો ભગવાન સ્વામિનારાયણ શું વાત કરી રહ્યા છે કે વિદ્વાન હોય ને, અને બોલો આપણે બધા આપણી જાતને વિદ્વાન માનીએ છીએ કે નહીં? આપણને સહેજ કોક કંઈ કહે એટલે આપણે તરત જ આપણા અહંકારને એમ સાઠ વાગે, હે, તો આપણે વિદ્વાન થયા કે નહીં? ભગવાન સ્વામિનારાયણ વાત કરી રહ્યા છે. 4 વેદના જાણકાર હોય, પુરાણ ભણ્યા હોય, ઇતિહાસ ભણ્યા હોય, એ બધા વિદ્વાન તો બરોબર જ છે. ભગવાન સ્વામિનારાયણ કહે કે જેને ચોમાસા વધારે થયા હોય તો એમાં તો આપણે એમ કે તને સમજણ ના પડે, તું નાનો છે, કહું એમ તો આપણે તરત વિદ્વાન થઈ જઈએ. આપણે પેલા બધા વિદ્વાનની આપણે વાત પછી, એ બધું મોટી વાત છે, પણ આપણે આપણા માટે જ્યારે લેવું હોય તો એ કેવી રીતે રહે કે ભગવાન સ્વામી કહે કે આપણે વિદ્વાન હોય ને તો પણ ભક્તિ અને સત્સંગ વગર. ભક્તિ શબ્દ મૂક્યો છે સ્વામીજી. ભક્તિ શબ્દનો અર્થ શું કર્યો છે શ્રીજી મહારાજે કે ભગવાન પ્રત્યે અતિશય જે સ્નેહ છે તે ભક્તિ છે. આપણે આમ સ્વામીજી અર્પણ કરીએ ને, આમ અર્પણ કરીએ ને, ભગવાન કે ગદગાત્ર થઈને એમ શોબાજી નહીં કરવાની. અમુક વખતે હું જોઉં કે કોક એક સારી વ્યક્તિ બીજી નામચીન વ્યક્તિને શાલ ઓઢાડતી હોય, તો એ શાલ ઓઢાડવામાં કે હાર પહેરાવવામાં એ એવી ઉતાવળ કરે ને એવું બધું કરે તો આપણને એમ થાય કે આને કશું પહેરાવવું કરવું કંઈ છે નહીં, પણ આ તો લોકોમાં બધા સામે બતાવવા, ફોટા પાડવા સારું આવું બધું થતું હોય. એવું જોયું છે ને? તમે બી જોયું હશે ને? શું અમુક જગ્યાએ તો બધું બહુ વિચિત્ર એ બધું થાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ વાત કરી કે ગદગાત્ર થઈને એમ, ગલિત ગાત્ર એમ ખૂબ ભાવથી આપણે હરિકૃષ્ણ મહારાજની જ્યારે સેવા કરીએ, સંતની સેવા કરીએ, તો પ્રત્યક્ષ ભગવાનના અવસ્થામાં સ્વરૂપને સમજી અને પછી કરવાની છે. તો કે ભક્તિ વિના. અને બીજી વાત કરી સત્સંગ. સત્સંગનો અર્થ શું છે ખબર છે તમને? મને એક વાત કહો, ઘણા લોકોને વાંચેલું ભૂલી જાય છે, ખબર છે? કેટલા જણને ભૂલી જાય વાંચે?
પણ જે બોલેલું હોય ને એ યાદ રહે છે. એવા કેટલા જણ છે કે બોલેલું વધારે યાદ રહે, બરોબર ને? એટલે ઘણા લોકોને કથા સાંભળવામાં વધારે રસ, વાંચવામાં ઓછો હોય. ખ્યાલ આવે છે ને? તો ભગવાને કહ્યું કે સત્સંગ વિના, એટલે સત્સંગ એટલે સત્ય એવા જે ભગવાન, સત્ય એવા જે સંત, તેનો જે સમાગમ છે તે નિરંતર કરો. ખૂબ જો એક જ લીટીની અંદર એટલું ઊંડાણ વળે, એટલા બધા સૂત્રો મૂક્યા છે ભગવાન. અને જે લોકો નિયમિત સત્સંગ કરતા હોય ને, કેટલા બધા જણ રોજ ઉઠીને સવારે ભજન ઇત્યાદિ વગાડે છે. હવે પેલો જમાનો તો જતો રહ્યો છે કે પ્રભાતિયા ગાતા, જાતે મોઢે ને આ તે, બરોબર? હવે તો મોબાઈલ ગાય અને આપણે સાંભળવાનું એવો સમય આવ્યો છે. તો ના સાંભળતા હોય તો શરૂ કરજો હવે. વચ્ચે બધા જ કરતા હતા ને, પણ આ છે જો સત્સંગ વિના છે ને કુસંગ થઈ જાય. જે આપણે કરતા હોય ને એ છૂટી પડે. ખ્યાલ આવે? સવારે ઉઠીને જ પેલો મોબાઈલ હાથમાં આવે અને મૂળ તો હું સાંજે સૂતા પહેલાં જ મૂક્યો, એટલે બધું ચેક કરીને જ મૂક્યો હોય, બરોબર? અને છતાં બી આમ ઉઠીને પહેલું હા કે કંઈ એકદમ એવું. અને ઘણા તો હું યાત્રામાં હોઉં, મારી જોડે હરિભક્તો, એટલે હું જોઉં, બાકી તો મને એવો બહુ યોગ ઓછો થાય. પણ આમ અમુક જણના મેસેજ આવ્યા હોય, ખાલી જય સ્વામિનારાયણ બી આવ્યું હોય ને તો પેલાને અંદર એમ થાય કે હા મને યાદ તો કરી લીધો. પણ પેલા એ ખાલી પેલું હું બલ્કમાં મૂક્યા હોય ને એવું કદાચ હોય, એને એક જ સ્વિચ, એક જ પેલું એમ કરવાનું હોય, પણ પેલા ગલગલિયા થાય. બર્થડેના સ્ટેટસ ને આ તો બધા પાછા પેલાએ જેને મૂક્યું હોય ને, સમજો કે પ્રભુભાઈનો બર્થડે છે તો લક્ષિતભાઈ, મનભાઈ બધાએ મૂક્યું હોય ને તો બીજે દિવસ પછી પ્રભુભાઈ બધાના કાઢી અને એટલે તમે સમજો છો ભગવાન સ્વામી કહ્યું કે પોતાના વખાણ પોતાના મુખથી કરવા નહીં. આ શું છે? ખ્યાલ આવે છે? આપણને ખ્યાલ એવો ઘણી બધી વખત એવું કે મોબાઈલ ઉપર સ્ક્રીન હોય ને એના ઉપર પોતાનો કે પોતાના પ્રિયજનોનો ફોટો મૂક્યો હોય. એ શું છે? મહત્વ ના કહેવાય ને? હે, અમુક જણ તો આમ સુંદર સુંદર ડીશ હોય ને, ડીશ એના ફોટા મૂકે, જોરદાર ફ્રૂટના ફોટા મૂકે, સારું લાગે. તમે સમજો છો કહેવાનો ભાવ? ભગવાન સ્વામીને આ બધી વસ્તુ શિક્ષાપત્રીમાં ખૂબ ભગવાન સ્વામીને કહ્યું કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વધશે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય સિદ્ધ થશે. તો ધર્મ શું છે? કે વર્તમાન પ્રમાણે જીવવું. વર્તમાન એટલે પંચવર્તમાન પ્રમાણે જીવવું. અઘરું લાગતું હોય પણ આપણે જે સોસાયટીમાં રહીએ ને એ સોસાયટી પ્રમાણે આપણને વર્તમાન પાળવા બહુ સહેલા થાય. જો તમે આ વસ્તુ જોજો કે અમુક સોસાયટીમાં આપણે રહીએ ને તો આપણે અમુક પ્રકારનું જ વર્તીએ, પણ તમે ત્યાંથી ઉઠી અને બીજી સોસાયટી એટલે બીજા ગ્રુપમાં જઈને બેસો તો ત્યાં તમને સહજ વસ્તુઓનું પાલન થવા માંડે. એટલે ભગવાન સ્વામી કહ્યું કે જે સત્સંગ પ્રમાણે વર્તશે ને તો આપણે જ્યારે ગુણાતીત કુળમાં આવીને બેસીએ ને તો આપણને જે પાળવું અતિશય કઠણ લાગતું હોય તો સહજ થઈ જાય. કેટલા જણને આવો અનુભવ છે? આ વાત છે. એટલે તો ધર્મ સિદ્ધ થાય છે. અર્થનો અર્થ છે ધન, ધાન્ય,
સંપત્તિ, હા, આ બધું. અને હું એની અંદર એક ઉમેરું છું યશ પણ. યશ, કીર્તિ, એ બધું એની અંદર આવે છે, ધનમાં આવે છે. અને તમે ખરેખર મને કહો કે એક જે અર્થ છે, ધન છે, લક્ષ્મી છે, એ તમને સહજ મળે છે કે નહીં? હા કે નહીં? અને હું એનાથી વધારે આગળ કે તમારી લક્ષ્મી ચોખ્ખી થાય છે, તમને સુખ આપે છે. જો આપણે એક કેટલા બધા જગ્યાએ અમે જઈએ ને તો પહેલી વાર મળ્યો ને તો એ ભગત શું કહ્યું કે સ્વામી કમાઉં તો બહુ છું પણ કે લક્ષ્મી ટકતી જ નહીં. આવું તમે સાંભળ્યું છે? તમે પણ તમારા ભાઈબંધો કે આના તેનામાં સાંભળ્યું કે કશું ટકતું જ નથી. પણ જે સત્સંગી છે એ રાજપાટમાં જ જીવતો હોય અને અર્થસિદ્ધ છે. કામ એટલે ઈચ્છાઓ, ખાલી સેક્સ નહીં. અને ઈચ્છાઓ એટલે વિશેષ તમને એવું કહું છું કે સત્સંગમાં આવવાના લીધે તમારી ઈચ્છાઓ પણ શુદ્ધ થવા માંડે છે. તમે એલફેલ ઈચ્છા કરતા નથી. ખબર પડે ને તો તમને એટલી. અને ધીરે ધીરે અવસ્થા શું આવે ખબર છે? હમણાં કાલે હોય કે પરમ દિવસે હોય, હું રાહુલભાઈ જોડે વાત કરતો હતો. એટલે માળા થતી હતી મારે, એટલે મેં કીધું હું હમણાં માળા કરું છું તો થોડી વાર પછી મને ફોન કર. તો કે ના સાહેબ તમે માળા કરો ને ફોન ચાલુ રહેવા દો. એટલે એવું કરીએ. એટલે પછી હું માળા કરતો હતો. માળા વગેરે થઈ બધું થયું એટલે જોયા કરતો હતો. એટલે એને પૂછ્યું, બધું બોલ તારી કઈ ઈચ્છા છે ઠાકોરજીની પ્રાર્થના કરીએ? તો 2-3 મિનિટ એકદમ આમ સ્થિર થઈ ગયો. પછી મને કહે કે સ્વામી બસ હવે કશું જોઈએ નહીં, કે આપ અને મહારાજ રાજી થાવ ને એટલું જોઈએ છે, એટલું કંઈક કરજો બસ. જો આ તમારો જે કામ છે ને એ પણ સિદ્ધ થઈ ગયો. અને મોક્ષ તો કુટુંબે સહિત કરશે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. 6થી દેહે તમને અક્ષરધામની અનુભૂતિ કર, એટલે તમને ઉણપ જ ન રહે. હમણાં એક હરિભગત આવ્યા હતા, એટલે હું એમની કારમાં જઈ રહ્યો હતો. એટલે બધી વાત કરી મને કે સ્વામી આમાં બધી વાત છે. કે અમે ઠાકોરજીની પ્રાર્થના કરીશું કે બધું સરસ થાવ એમ, અને તમને વ્યવહારે જે જોઈએ એ મળે. તો મને કહે કે સ્વામી આનાથી હજુ રૂડું શું થવાનું છે જે તમે કરી રહ્યા છો? કે ભગવાન મળ્યા, સંત મળ્યા, સંપત્તિ છે, સંતતિ છે, એટલે સંતાનો કયામાં છે, એ કોઈ રવાડે ચડતા નથી અને કોઈ ઉણપ લાગતી નથી. પ્રગટ મોક્ષ છે કે નહીં? અને તમને બહુ સાચું કહું ને, પ્રગટ મોક્ષનું એક ખૂબ મહત્વનું અને મુખ્ય લક્ષણ જે છે ને, એ મને જે લાગે છે એ શું ખબર છે? કે આપણને સત્સંગ કરવાની ઈચ્છા થાય. આપણને સત્સંગમાંથી નીકળી જવાનું મન નથી થતું ને સ્વામીજી, એ પ્રગટ મોક્ષ છે. નહીં તો નાસી જવાનું મન થાય. અને ભાઈ શું થાય કે ભગવાનની મૂર્તિનું સુખ આવે ને એમ થાય કે ક્યારે એ વચન સાંભળવું, એમના ક્યારે ભેગો થવું અને ક્યારે એ કરવું. તો એ પ્રગટ મોક્ષ છે. અમે લોકો એક વખતે યાત્રાએ હતા, અલ્મોડાની યાત્રાએ હતા, અને ત્યાં ન્યાયના દેવતા એટલે હશે, પણ એ
પેલા ભૈરવ દાદા ખરા ને એમનું મૂર્તિ હતી. તો ત્યાં કંઈક એવો નિયમ છે કે તમારી જે કંઈ ઈચ્છા હોય, તમારી જે કંઈ અપેક્ષાઓ હોય ત્યાં એક ચિઠ્ઠીમાં લખવાની અને ત્યાં લટકાવવાની. પછી જ્યારે તમારી ઈચ્છા પૂરી થાય ત્યારે તમારે ત્યાં ઘંટ ચડાવવાનો, બેલ. તો મંદિરમાં ગયા તો બધા બેલ જ બેલ હે. અને કેવા બેલ સ્વામીજી, 10-10 લાખ રૂપિયાના બેલ હશે. એવા પણ બેલ હતા. કે આપણે સહજભાઈ છે ને, તમને ખબર છે ને, 2-4 જણની ચિઠ્ઠી અહીં બધું ના વાંચીશ તારે પૂરું કરવું પડશે. બધી ચિઠ્ઠીઓ વાંચે. મને કહે સ્વામી લોકોને બોલે આવા પ્રોબ્લેમ હોય છે, બધું તું મૂકી દે, તારું કામ નહીં. કે ના ભાઈ આપણને તો ભગવાન મળ્યા, આ પ્રશ્નો જ નહીં. હું તમને જે વાત કરી રહ્યો છું કે આપણને પૂર્ણ કામપણું છે એ સ્વામીજી આ ભગવાન સ્વામી. એટલા માટે ભગવાને કહ્યું કે આ જે શિક્ષાપત્રી છે મારું સ્વરૂપ છે, તમારે નિત્ય પ્રત્યે સ્વામીજી એનું વાંચન કરવું, એનું પૂજન કરવું અને વિદ્યાને વિશે ધારવી અને આ પ્રમાણે વર્તવું. ભગવાન સ્વામીને આપણે એ કહે છે. અને જે આ પ્રમાણે વર્તશે ને સ્વામીજી એનો મોક્ષ થશે. મોક્ષ એટલે શું? ભગવાનનો રાજીપો. આમ નિરખી મને તું હરખ્યા કરે, મારા જીવ્યાનું સાફલ્ય એ. આપણને એ આપણી બાજુ જુએ અને નજર ફેરવી લે તો શું કરવાનું? શું? બાકી તો ઈચ્છાઓનું તો એવું છે ને कि चांद सितारों से आगे और दुनिया है. ખ્યાલ આવે છે? ચાલ્યા જ કરવાની, ચાલે આપણને પૂરું જ કરી દીધું. અમારે શંકર દાદા યાત્રામાં હતા, અમે બેઠા હતા ત્યાં. એ આમ બેઠા હતા ને હું આમ બેઠો હતો એમની જોડે. એટલે વિતરણ તમારા જેવા બધા એ એમની જોડે આનંદ કરી રહ્યા હતા અને એ ફૂલ મૂડમાં આવી ગયા હતા. આનંદ કે જો ખાઈ જ લેવાનું કે ભગવાન બોલે, ભગવાન મરી ગયા અને ભગવાન પાસે ગયા બરોબર. અને પછી એવું પૂછે કે તું એ ભજીયા ખાધેલા, પેલું ખાધેલું. અને કે બોલે મંડી સેજ આમ ના માલ્યું તો કે માહે મોકલે પાછો, કે પાછો 80 વર્ષનો ફેરો પડશે કે જ્યાં ખાઈને આવી છે. ખ્યાલ આવ્યો? તમે કહો મને કે તમને પ્રગટ મોક્ષ છે કે નહીં? ખૂબ હું તો એવું કહું છું કે આપણે જ્યારે શિક્ષાપત્રી સ્વામીજી વાંચીએ ને ત્યારે દિલ લઈને વાંચવાની. સૂત્ર સમજવાનો પ્રયત્ન કરવાનો. હમણાં હું વડતાલ મંદિરે ગયો હતો, ત્યાંથી શિક્ષાપત્રી ભાષ્યના ઓછામાં ઓછા 10 વોલ્યુમ લાવ્યો હોઈશ. PhD કક્ષાની બધી થીસીસ એમાં લખેલી છે. એટલું બધું સુંદર અને ઊંડાણથી લખ્યું છે. 212 શ્લોકમાં આખું આત્માનું કલ્યાણ લઈ દીધું. તમે વિચાર કરો, પૃથ્વીથી સીધો નહીં, પેલો ચંદ્ર ઉપરનો રસ્તો આપણે આમ વાત કરીએ, સીધો સ્વામીજી બોલો એક્ઝોટિકામાંથી સીધો અક્ષરધામ.
સુખ્યા કરી દીધા ને. સવારે સ્વામીજી જાગ્યો અને વિચાર્યો, ઓહો 200 વર્ષ થઈ ગયા, કેટલા જીવોને સુખ્યા કરી દીધા. હા, પાળવી એમ શરૂઆત કરીએ ને એમ તો અઘરી લાગે. અમારે તે દિવસે પેલા વિમલભાઈ જમવા બેઠા હતા, અને પેલા ભોલાભાઈ આવ્યા હતા, અને તે કંઈક દાલ બાટી ચૂરમાનું જમણ હતું તે જમવા બેઠા. તે આમ પાછો બહુ શરમાળ, કશું કંઈ સામેથી માગે નહીં એમ કે, પણ પેલું દાલ બાટી હશે ને તો પેલા ઘર ધણે કે 2 હરી મિર્ચ મિલેગી. તો પેલો ભાઈ કે હા, એ બધા જ્ઞાતિ બંધુ હતા ને એટલે તરત એ લઈ આવ્યા ભાઈ, અને એને આપી. એટલે અમુક વખતે આમ મરચું ચાખો ને તો કરંટ લાગે ને, આ કાન નાક બધું દગડે. પણ જેને એ પડી ગઈ હોય, આદત પડી ગઈ હોય ને, એ લોકોને પછી મરચા વગર ચાલે નહીં. એમ સ્વામીજી જેને શિક્ષાપત્રી સમજણ પડી ગઈ, પાળવામાં પહેલી અઘરી લાગે. હા, એ આમ પહેલાં તો કોઈક એકદમ સદભાવવાળો હોય ને એ વાંચે ને તો તેને ચક્કર જાય કે આટલું બધું પાળવાનું, એવું થઈ જાય. પણ ધીરે ધીરે હેતના ભગવાન જોડે ભક્તિ જે છે ને એ હેત છે સ્વામીજી. એને હેત થઈ જાય અને ભગવાનનું વચન માનવા માંડે ને પાછી એને જે સુખાણ કોક એની સામે બધું મારે કોઈ જગ્યાએ અમે ઊભા હતા અને યાદ નથી આવતું મને, પણ અમે કોઈ જગ્યાએ ઊભા હતા અને અમે જરા વાત કરી રહ્યા હતા. તો એક વિશ્વે બેઠા છે ત્યાં એક ભાઈ સિગારેટ પીતા હતા. તો એની એક બેડ સ્મેલ શરૂ થાય ને, એટલે મને તો તરત જ મારો શ્વાસ ઊંધાવા લાગે ને આમ. તો મારી જોડે પણ એક હરિભગત જે 2-3 જણ વાત કરી રહ્યા હતા, એમને પણ એ વસ્તુ સેમ ફીલ થવા માંડી. એટલે અમે લોકો ત્યાંથી ખસી અને થોડા આગળ ઊભા રહ્યા ને વાત. પછી અમારી બધી વાત પતી અને પછી અમે ત્યાંથી ગાડીમાં નીકળ્યા. તો મને એ જોડના જે હરિભગત હતા એ મને વાત શું કરે ખબર છે કે, સ્વામી એક વાત કહું, બોલો. તો બોલે એક વખત છે ને હું સિગરેટ ઉપર સિગરેટ પીતો હતો અને આજે મને ધુમાડો સહન નથી થતો. કોક પીતું હોય ને ધુમાડો સહન નહીં થતો. આ જે નિર્માણ છે આપણી અંદર એ શ્રીજી મહારાજે કર્યું છે, એ પ્રીતિના કારણે થયું છે કે મારા ભગવાનને નથી ગમતું. નહીં તો બહુ લોકો એવા કહેનારા મળે કે બોલે સ્વામી કશું ના થાય, હવે બધાને કંઈ કેન્સર ના થાય તો કોકને થાય કે, અને થશે તો કે એમ મરો. એટલે એ બધી તો ડાયલોગ બાજી એવી એ લોકોની બધી જોરદાર હોય, આપણને ગુણાતીત કરી મૂકે બધું ભ્રમરૂપ કરે. પણ એક ખૂબ આપણે જો ધ્યાનથી જોતા જઈએ, આપણને સાવ ચોખ્ખા કરી દે, સાવ ચોખ્ખા કરી દે ને ગુલતાન કરી દે. હું તમને વાત એ કરું છું, મૃત્યુની બીક ન રહે, નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. સૂક્ષ્મમાંથી પણ તમને મુકાઈ દે, બોલો. અને તમને ખબર ના પડે કેવી રીતે. તમને બહુ જ ગંભીર રોગ થયો હોય, ડૉક્ટર તમને શું કહે કે ગંભીર રોગ થયો છે, બચવાની કોઈ શક્યતાઓ છે નહીં, પણ કે આપણે ઓપરેશન કરી નાખીએ તો આપણે બચી જવાય. તો આપણને ઓપરેશન કરે તો ખબર પડે જ નહીં, ખબર જ નથી પડતી. પણ શું કરીએ છીએ તો કે ડૉક્ટરના કહેવામાં કે ડૉક્ટર એમ કે આ ઓટી ટેબલ ઉપર હોઈ જાવ તો હોઈ જાવ રહીએ, પછી ઇન્જેક્શન આપે, હા, અને પછી બહાર આવીએ તો કે સાજા થઈ ગયા, ઓપરેશન
સક્સેસફુલ. ખ્યાલ આવ્યો? આજે ભગવાને કહ્યું કે આ જે વાણી છે ને એ અમારું સ્વરૂપ છે. એ પ્રમાણે જે વર્તશે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સર્વની સિદ્ધિ થશે. એટલે આ તો ખૂબ હૃદયથી સ્વામી પ્રસન્ન સ્વામી જેવી વાત કરીને કે નિયમિતપણે શિક્ષા, એટલે પ્રસન્ન સ્વામી તો તમને છૂટછાટ આપી કે પૂજા ના કરો તો કે પણ તોય શિક્ષાપત્રી વાંચજો ને એવું બધું કશું કરતા નહીં. આપણે પૂજામાં શિક્ષાપત્રી વાંચવી, નિયમિતપણે વાંચવી. સ્વામીજી સાધુનો સ્વભાવ છે ને સ્વામીજી દયાળુ હોય જ. એમની વાત 100% સાચી છે, પણ નિયમિત પૂજાને આ બધું મેં તમને કહું ને કે 212 શ્લોક છે. 5 શ્લોક રોજ ના વાંચીએ ને તો 50 વર્ષના જીવનની અંદર 400 વાર શિક્ષાપત્રીનું પારાયણ થાય. સિદ્ધ થઈ જાય કે તમે જો 5 શ્લોક રોજ ધ્યાનથી વાંચો ને અને એવું કહો ને કે મહારાજને રાજી કરવા માટે પાડીશું, સુખી થવાય ને થવાય છે. તો મહારાજ અને સ્વામીજીને એવી પ્રાર્થના છે. એ ખૂબ દાખલો કર્યો છે. એ દાખલો એટલે શું ખબર છે? આપણે ભગવાન સ્વામિનારાયણ વખતે આપણને ઘણી બધી વખત એવું થાય ને કે આપણે બી ભગવાન સ્વામિનારાયણ વખત હોત તો સારું થાત. એવું થાય છે ને? આપણે હોઈશું જ. અને હું તો એવું કહું કે સ્વામીજીની હયાતી એવી ભગવાન સ્વામિનારાયણનું જ છે. પણ શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણનું રાજ છે. જે વાણી છે ને એ રાજ છે. સરકારનો વટહુકમ બહાર પડ્યો હોય તે કાગળ પર હોય, પણ પાળો વધારે પડે. પાળો નહીં ને તો દંડા પડે. એવું થાય ને? એમ સ્વામી આ શિક્ષાપત્રી એ ભગવાન સ્વામિનારાયણનો વટહુકમ છે. એમણે કહ્યું છે તે પ્રમાણે જીવીએ તો આપણે ભગવાનના રાજમાં બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણને, સ્વામીજીને, ગુણાતીત પુરુષોને આપણે સ્વામીજી ખૂબ હૃદયથી પ્રાર્થના કરી મહારાજ આપ રાજી થાવ ને એ પ્રમાણે અમારે જીવવું છે. આપને ભૂલીને ક્યાંય અમારે કરવું નથી. ખૂબ કરુણા કરી આપે. એક રૂડો અવસર આવ્યો છે. ખૂબ અઘરો છે મનુષ્ય દેહ મળવો. એમાં આપ મળવા, આપ મળે ને ખૂબ 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 કરુણા. હવે એળે ન જાય એના માટે અમારો પુરુષ પ્રયત્ન કદાચ ઓછો પડે ને મહારાજ તો પણ આપ રાજી રહેજો, કૃપા કરજો. અને આપને અમારી પાસે જે સાધના કરાવી છે એ ખૂબ હેતથી કરાવી લેજો. તો એ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ.